वडोदरा में बाढ़ को रोकने के लिए विश्वामित्री नदी किनारे घास लगाकर मिट्टी को पानी में बह जाने से रोकने की कवायद की जा रही है, लेकिन फिलहाल ये कार्रवाई फिजूल खर्ची नजर आ रही है। गुजरात के वडोदरा में विश्वामित्री रिवर रिवाइवल प्रोजेक्ट अंतर्गत नदी को गहरा और चौड़ा करने की कार्यवाही चल रही है, जिसके तहत मंगल पांडे रोड निकट नदी किनारे पर पेड़ पौधे भी लगाए जा रहे हैं। जियो टेक्सटाइल कोयर वुवन सिस्टम का इस्तेमाल कर खास तरह की घास की चादर बिछाने का काम कॉरपोरेशन ने शुरू किया था, लेकिन एक और कॉरपोरेशन घास लगाता जा रहा है, वहीं दूसरी ओर से ये घास सूखता जा रहा है, जिसके चलते कॉरपोरेशन की कार्यवाही पर सवाल उठ रहे हैं। नई टेक्नोलॉजी का इस्तेमाल कर कॉरपोरेशन द्वारा नदी के आसपास का इलाका डेवलप तो किया जा रहा है और उसके लिए 4.91 करोड़ का खर्चा भी किया जा रहा है, लेकिन वहां जो घास लगाया जा रहा है वो सूख जाने पर कई सवाल उठ रहे हैं। स्थानीय नगर सेवक रूपल मेहता यहां मौके पर विजिट के लिए पहुंची थी। उनसे पूछताछ करने पर उन्होंने इसे प्रक्रिया का हिस्सा बताया, जबकि सूखा हुआ घास कभी भी हरा नहीं होगा, ऐसा फिलहाल ये घास देखकर ही लग रहा है। વિશ્વામિત્રી નદીનું અત્યારે ખૂબ જ સારી રીતે કામગીરી ચાલી રહી છે કોર્પોરેશનમાંથી, તો એની વિઝિટ રિલેટેડ અમે મંગલ પાંડે રોડ જે છે રાત્રિ બજારના પાછળના પોર્શનમાં વિઝિટ કરવા આવ્યા છે। મેક્ઝિમમ કામગીરી પૂર્ણ થયેલી દેખાય છે અને સાથે સાથે અત્યારે આ જે ગ્રેસિંગની જે નેટ નાખવામાં આવી રહી છે, જેનાથી પાણીના વહેણને લીધે થઈને માટી ધોવાઈ ના જાય, અને સાથે સાથે ગેબિયન વોલ કે જેમાં એ લોકો પથ્થર થ્રુ એવી વોલ્સ કરશે કે જેનાથી આપણે બ્રિજને કોઈ નુકસાન ના થાય, ને ત્યાંથી નજીકના ઘર જે નદી કિનારે આવેલા છે એવા બી પોર્શન લીધેલા છે કે જેને લીધે થઈને વરસાદી પાણી આવતા કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય રહેવાસીઓને અને નદીના પટને, એ રીતની કામગીરી થઈ રહી છે। તો એનું અમે વિઝિટિંગ માટે આવ્યા છીએ। આ જે પ્રોસેસ છે ને એમાં તમને અત્યારે અહીંયા દેખાશે બી ખરું કે અમુક ઘાસ ગ્રીન છે, અમુક ઘાસ આપણને જે ડ્રાય દેખાય છે, પણ આ એક એવી પ્રોસેસથી કરેલું છે કે જેનાથી 100% આ જે નેટ પાથરેલી છે ને એમાં 100% આ ગ્રાસ ઉગશે। એનાથી તમે અત્યારે બી જોશો ને તો એની મજબૂતાઈ ખૂબ જ છે। જે ગ્રીન ગ્રાસ દેખાય છે ને એ આમ તમે જોશો નીચે જમીનથી ઘણું જમીનને જોડાયેલું છે। આ પ્રોસેસ થઈ રહી છે ભાઈ। આની અંદર કેવું છે કે અત્યારે જે અંદર ઉગાડેલા છે ને આ ગ્રાસનો તમને આઈડિયા હશે જ કે એક ગ્રાસ ઉગ્યું હોય ને એનાથી તરત બીજા 10 મતલબ વિસ્તારમાં ગ્રાસ થતા વાર ના લાગે, એટલે એ રીતની પ્રોસેસ થઈ રહી છે ને અત્યારે આ આપણે જે જોઈ રહ્યા છે એ પેલું ટ્રાયલ બેઝ પર હતું, પણ અત્યારે પર્ટિક્યુલર જોશો તો એકદમ પરફેક્ટનેસમાં કામગીરી થઈ રહી છે। જો આપણે અત્યારે વિશ્વામિત્રી નદી કિનારે જોવાય તમે જોશો તો ત્યાં આડેધડ એવું ના કહેવાય, કઈ બી થતું હોય ને સિસ્ટમથી થતું હોય। અત્યારે તમે ત્યાં સામેની બાજુ જોશો ને તો બી જે પણ ટ્રીઝ ને લગાવ્યું છે તો એ રીતે સિસ્ટમથી જ, પણ સમ હાઉ કંઈક એવું કારણ હોય તો આપણે એને સુધારી શકીએ, આડેધડ ના કહેવાય કંઈ।